નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ 20/11/2024 વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે। તો બજાર ભાવ જોઈ લઈએ। ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો, કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે। અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે। ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ। તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની, તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર 1350થી 1530 રૂપિયા, જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર 1100થી 1500 રૂપિયા, વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર 1200થી 1500 રૂપિયા, રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર 1351થી 1507 રૂપિયા, જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર 1074થી 1511 રૂપિયા, ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર 1291થી 1486 રૂપિયા, અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર 992થી 1505 રૂપિયા, જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર 1300થી 1460 રૂપિયા, બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર 1420થી 1526 રૂપિયા, માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર 1440થી 1500 રૂપિયા, ધારી માર્કેટિંગ યાર્ડની અંદર 1191થી 1471 રૂપિયા, બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર 1250થી 1590 રૂપિયા, જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર 1300થી 1521 રૂપિયા, હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર 1301થી 1488 રૂપિયા, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર 1310થી 1495 રૂપિયા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર 1200થી 1500 રૂપિયા, ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર 1351થી 1466 રૂપિયા, તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર 1325થી 1471 રૂપિયા, વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર 1314થી 1446 રૂપિયા, કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર 1360થી 1528 રૂપિયા। તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ। જો કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગતા તેવા સિમ્બોલમાં કરી નાખજો, એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।